ખ્રિસ્તી સુમાપ શરણ પ્રેમી સલામ. આજે લેન્ટનો 15મો દિવસ. નિયુક્ત પાઠ લુકની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને કલમ 25 થી 33. પ્રભુનું વચન આ પ્રમાણે લખેલું છે. હવે ઘણા લોકો તેમની સાથે જતા હતા. તેઓને તેમણે પાછા ફરીને કહ્યું, જો કોઈ મારી પાસે આવે અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈનો તથા બહેનનો, હા પોતાના જીવનો પણ દ્વેષ ન કરે તો તે મારો શિષ્ય થઈ શકતો નથી. જે કોઈ પોતાનો વધસ્તંભ ઉચકીને મારી પાછળ આવતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. કેમ કે તમારામાં એવો કોણ છે કે જે બુરંજ બાંધવા ચાહે પણ પહેલવહેલા બેસીને ખર્ચ નહીં ગણે કે તે પૂરો કરવા કેટલું મારી પાસે છે કે નથી. રખેને પાયો નંખાયા પછી તે પૂરો કરી શકે નહીં. ત્યારે જુઓ, તેઓ સર્વ તેની પાસે મશ્કરી કરવા લાગે અને કહે કે આ માણસ બાંધવા લાગ્યો પણ પૂરું કરી શક્યો નહીં. અથવા કયો રાજા એવો છે કે જે બીજા રાજાની સામે લડાઈ કરવા જતા પહેલા બેસીને વિચાર નહીં કરે કે જે 20,000 સૈનિકો લઈને મારી સામે આવે છે તેની સામે હું 10,000 થી થઈ શકીશ કે નહીં. નહીં તો બીજો હજી ઘણી વેગળે છે એટલામાં તે એલચીઓને મોકલીને સલાહની શરતો વિશે પૂછશે. તે પ્રમાણે તમારામાંનો જે કોઈ પોતાની સર્વ વસ્તુઓનો ત્યાગ કરતો નથી તે મારો શિષ્ય થઈ શકતો નથી. હવે ખ્રિસ્તી સમાજમાં હું ને તમે મોટા થયેલા લોકો છીએ. મંડળી એ આપણા કલ્ચરનો ભાગ છે અને દર રવિવારે ચર્ચ જવું એ પણ હું માનું છું કે આપના અને મારા જીવનનો એક બહુ જ અગત્યનો ભાગ છે. અલગ અલગ રવિવારે અલગ અલગ સંદેશાઓ આપણે બાળક સાહેબ આપણને આપતા હોય છે. ગુજરાતમાં તો એટલા બધા લિટર્જિકલ ચર્ચીસ નથી કે જેની અંદર અલમનાક ફોલો કરવામાં આવતું હોય. એટલે જનરલી ધ પ્રીસ્ટ્સ ઓર ધ પાસ્ટર્સ હેવ ધ ફ્રીડમ ટુ ચૂઝ ધ ટેક્સ્ટ ઓન વિચ દે વોન્ટ ટુ પ્રીચ. પણ મોસ્ટલી CNI ચર્ચીસની અંદર, એંગ્લિકન ચર્ચીસની અંદર વી હેવ અલમનાક ટુ ફોલો. કે એ જ શાસ્ત્ર પાઠ અને અમુક વાર તો ટાઇટલ, સર્મન ટાઇટલ પણ આપેલો હોય કે આ જ ટાઇટલ પર બોલવું. અને ગુજરાતમાં there is a freedom, રાઈટ. ઘણા બધા સંદેશાઓ મેં તમે આટલા વર્ષોમાં જ્યારથી આપણે મંડીમાં જતા થયા છે, સમજતા થયા છે, સાંભળ્યા છે. પ્રેમના સંદેશા, એ પ્રભુની દયાના સંદેશા, મેક્સિમમ સંદેશા તમને એ દ્રષ્ટાંતો પરથી જોવા મળે. દ્રષ્ટાંતોમાં પણ એ ભલા સમૃદ્ધનો દ્રષ્ટાંત, રાઈટ, ઉડાવ દીકરાનો દ્રષ્ટાંત. ઘણીક વાર બાપના એંગલથી બોલશે, ઘણીક વાર મોટા દીકરાના એંગલથી બોલશે, ઘણીક વાર નાના દીકરાના એંગલથી બોલશે, રાઈટ. અને પછી એ ગુડ સમારિટનમાં પણ અલગ અલગ કેરેક્ટરો ફોકસ કરીને સંદેશાઓ સાંભળ્યા હશે. એવી જ રીતના પ્રભુના કિંગડમ પેરેબલ્સ વગેરે વગેરે, ધ મોસ્ટ કોમન ટોપિક્સ ઓફ સર્મન્સ ધેટ વી હેવ. પણ આટલા વર્ષોમાં મેં કદી આ શાસ્ત્રપાઠ પર સંદેશો ભાગ્યે જ સાંભળ્યો છે. ભાગ્યે જ સાંભળ્યો છે. લુક 14:25 થી 33, જે મને અને તમને ધ કોસ્ટ ઓફ ડિસાઇપલશિપ શીખવે છે. એટલે કે શિષ્યપણાની કિંમત. કોસ્ટ ઓફ ડિસાઇપલશિપ એ ડિટ્રીચ બોનહોફર નામના એક બહુ જ પ્રખ્યાત થિયોલોજિયન આમ કહી શકાય, તેમની પુસ્તકનું પણ શીર્ષક છે. અને જો તમે એ પુસ્તક ન વાંચી હોય, આઈ વોન્ટ ટુ એન્કરેજ યુ, રીડ ઇટ. ડિટ્રીચ બોનહોફર કે જેઓ વર્લ્ડ વોરના સમયની અંદર પોતાનું જીવન વિતાવી રહ્યા હતા, ગેસ ચેમ્બરનો અનુભવ જેને હતો, અને અલગ અલગ રીતના જેઓ પોતે દુઃખ સહન કરી રહ્યા હતા, પણ ખ્રિસ્તી જે ટાઇટલ હતું, બીંગ અ ક્રિશ્ચિયન, તેઓએ તે કદી ત્યાગ્યું નહીં. અને ધ ટ્રુ કોસ્ટ ઓફ ડિસાઇપલશિપ એ ત્યાં ગાડી એ એમના જીવન થકી, અને વિશેષ કરીને પુસ્તક તમે વાંચજો, ઇટ વિલ ટીચ યુ અ લોટ ઓફ થિંગ્સ અબાઉટ ઇટ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ કોસ્ટ ઓફ ડિસાઇપલશિપ શીખવતા પહેલી વાત એ મને તમને કહેશે કે જે કોઈ વ્યક્તિ મારી પાસે આવે અને પોતાના બાપનો, માનો, પત્નીનો, છોકરાનો, ભાઈનો, બહેનનો એક પણ સગું પ્રભુ છોડી દેતા નથી, અને હા છેલ્લે કે પોતાના જીવનો પણ દ્વેષ કરતો નથી. The one who does not hate these is not eligible to come after me and to be my disciple. હવે ઘણી બધી વાર જ્યારે
આપણે સંદેશાઓ આપતા હોય અને આપણા મનમાં એવો હેતુ હોય કે વધુને વધુ લોકોને હું ખ્રિસ્તમાં આણું, વધુને વધુ લોકોનો હું આત્મા જીતું પ્રભુને માટે, ત્યારે આવા ટોપિક પર સંદેશા આપવા આપણને થોડા અઘરા લાગે નહીં? કે ભાઈ નવા જ કદાચ વિશ્વાસીઓ હોય અને એમને પછી ક્યાં આ બધું કહેવાનું અત્યારથી કે ઇટ્સ અ વેરી ડિફિકલ્ટ અથવા વેરી કોસ્ટલી ડિસાઇપલશિપ. બટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શરૂઆતથી જ આ બે ઉદાહરણો જે આગળ આપે છે તે દ્વારા પણ કહેવા માંગે છે કે ધ ડિસાઇપલશિપ ઓફ ક્રાઇસ્ટ ઇઝ વેરી કોસ્ટલી, and unless and until you don't count the cost even before starting it, you become a mockery before people. એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શિષ્ય બનવું એ ખરેખર બહુ મોંઘી વસ્તુ છે, અને જો વ્યક્તિ પહેલા જ તે વિશે એ શરૂ કરતા પહેલા જ વિચારે નહીં તો કદાચ મજાક પાત્ર બની જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માંગે છે કે જે તમને સૌથી નિયર અને ડિયર હોય એને તમે દ્વેષ કરો. ટુ હેટ હિમ ઓર હર ઓર યોર ઓન સેલ્ફ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હવે જે સંદેશ વાહકો છે અથવા જે તમને સંદેશાઓ આપતા હશે એ લોકો તમને પ્રાયોરિટી કહેશે નહીં કે પ્રભુને પ્રાયોરિટી આપો અને બાકી બધાને લેસ, ઓછું આપો, ઓછો પ્રેમ કરો. બટ ના, પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ ટિપિકલી હેટ શબ્દોનો ઉપયોગ કરે છે, દ્વેષ શબ્દોનો ઉપયોગ કરે છે. એ મને તમને ખરેખર એવું કહેવા માંગે છે કે પ્રભુ પ્રત્યેના શિષ્યપણા માટેનું તમારું જે ડેડિકેશન છે એ એટલું બધું હોવું જોઈએ કે આ બાકી બધું જ જે લખેલું છે એ તમારી માટે દ્વેષ સમાન બની જાય. That is the true discipleship. That is the cost of discipleship. કે પ્રભુનો શિષ્ય બનવાને માટે હું શું ના કરી જાઉં કે મારા જીવનના બધા જ બાકીના પાસાઓ એ મારી માટે દ્વેષ સમાન બની જાય. અને છેલ્લો જે પોઈન્ટ છે ને એ મારાને તમારા માટે બહુ જ લાગુ પડે છે કે પોતાના જીવનો પણ દ્વેષ કરવો. મને તમને સૌથી વધારે શેની બીક લાગે છે? What are we afraid of the most? We are afraid of losing our lives the most. સૌથી વધારે બીક જો કઈ વાતની લાગતી હોય તો એ મરણની બીક છે મારા વાલાઓ. પણ એ બીક છે ને મારાને તમારું કોણ મૂકે છે તમને ખબર છે? ઇટ ઇઝ સેટન. એ શૈતાન છે જે આ મરણની બીક મને તમને આપે છે. અને શૈતાન કહેવા માંગે છે કે આ જીવન છે, અહીંયા ફૂલ સ્ટોપ વાગી ગયું, પછી આગળ કઈ નથી, એટલે જ પછી નહીં પેલું ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, હે જીવ ખા પીને આનંદ કર, આની આગળ કશું નથી, મરી જઈશું, કાલ કોણે જોઈ, જીવ્યા ના જીવ્યા, રાઈટ? ધેટ ઇઝ ધ વર્લ્ડલી ફિલોસોફી જે શૈતાન મારાને તમારો નાખવા માંગે છે. પણ ફરીથી એકવાર આજે હું એ પ્રકટીકરણનું પુસ્તક અને 12મો અધ્યાય તેની 11મી કલમ હું તમારી આગળ વાંચવા માંગુ છું. પ્રકટીકરણ આની અગાઉ પણ લૂકની સાથે મેં પ્રકટીકરણને કમ્પેર અને તેની સાથે આપણે સ્ટડી કરેલી છે 12મા અધ્યાયની સ્પેસિફિકલી. પણ પ્રકટીકરણ તેનો 12મો અધ્યાય એ મને તમને એ બહુ જ અગત્યની વાત શીખવે છે કે હું અને તમે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે વિજયવંત કેવી રીતના બની શકીએ છીએ. હાઉ કેન વી બી ધ વિક્ટોરિયસ ડિસાઇપલ્સ ઓફ જીસસ ક્રાઇસ્ટ. 11મી કલમની અંદર એની 3 ચાવીઓ લખેલી છે. પહેલી વાત લખેલી છે કે તેઓએ હલવાનના રક્તથી, તેઓએ એટલે મી એન્ડ યુ, મેં તમને અગાઉ કીધું હતું કે ધ લેડી અથવા જે સ્ત્રીની વાત અહીંયા 12મા અધ્યાયમાં કરેલી છે તે મસાયાની કમ્યુનિટી છે, રાઈટ? કે જે મસીહાના સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે એ જે તેઓએ એટલે કે જે સ્ત્રી, જે મસીહનું સમુદાય છે તેઓ હલવાનના રક્તથી. The key number 1 is through the blood of the lamb. Through the blood of the lamb. Why are we worthy? We are worthy because of the blood of the lamb. હું અને તમે કંઈક કરી શકીએ છીએ તો કેમ કરી શકીએ છીએ? શું આપણી પોતાની લાયકાત છે? ના. પણ આપણે કરી શકીએ છીએ કેમ કે તે પ્રભુનું જે વહેવડાવેલું રક્ત છે એ મને તમને ઇનેબલ કરે છે બધું કરવાને માટે. પછી બીજી વાત ત્યાં આગળ લખેલી છે, હલવાનના રક્તથી તથા પોતાના સાક્ષીના વચનથી તેને જીત્યો છે. Through the word of testimony. Through the word of testimony. How to be victorious? How do we be victorious? Firstly, through the blood of the lamb. Secondly, by the word of our testimony. આપણે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે ડિસાઇપલ્સ જ્યારે પ્રભુના બનીએ છીએ, મસીહના સમુદાયના જ્યારે ભાગ બનીએ છીએ, ત્યારે મારા વાલાઓ એ હંમેશા બોલીને સાક્ષી આપવી એ જરૂરી છે, પણ એની સાથે વધારે અગત્યનું એ પણ છે કે વાલો આપણું જીવન એક સાક્ષી સમાન બની જાય. આપણું જીવન એક પ્રભુને માટે એક ગવાહી બની જાય કે જે બી સર્કલમાં તમે હો, એ એજ્યુકેશન હોય, કરિયર હોય, એ સોસાયટીનો સમાજ હોય,
તમે XYZ કોઈ પણ જગ્યાએ કેમ ના હો, બટ યોર પ્રેઝન્સ શુડ બી અ ટેસ્ટિમની. તમારી હાજરી એ પોતે એક સાક્ષી બનવી જોઈએ કે જે પ્રભુના સુવાર્તાનો પ્રચાર કરે. અને ત્રીજી અને અગત્યની વાત જે તમારે આગળ કહેવા માંગુ છું તે કે જે છેક મરતા સુધી તો પોતાના જીવને વાલો ગણે નહીં. નોટ ટુ કન્સિડર વન્સ ઓર લાઈફ વેલ્યુએબલ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને તમને કહેવા માંગે છે પોતાના જીવનો પણ દ્વેષ કરવો પડે એ શિષ્ય બનવા માટે. ધેટ ઇઝ રિક્વાયર્ડ, ધેટ શુડ બી ડન, ધેટ ઇઝ મેન્ડેટરી. એ શૈતાન મને તમને એક જીવનનો આ જીવનનો ફૂલ સ્ટોપનો સિદ્ધાંત ફિલોસોફી શીખવે છે, બટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો એ મરણની પેલે પાર મરણ પર પણ વિજયવંત બનીને તો પુનરુત્થિત થયા અને તે પુનરુત્થાનની આશામાં હું તમે જીવન જીવીએ છે મારા વાલાઓ. લેટ અસ નોટ બી અફ્રેડ. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવા માંગીએ છે, લેટ અસ કાઉન્ટ ધ કોસ્ટ. લેટ અસ કાઉન્ટ ધ કોસ્ટ, કે જેથી કરીને હું ને તમે લોકોની સામે મશ્કરીનું કારણ ના બનીએ. આ બહુ જોરથી ચાલુ કર્યું હતું ને ઘણું બધું ઠંડુ પડી ગયું. 9 દાડા. આ બધા મેણા મારે ને તમારે સાંભળવા ન પડે. લેટ અસ કાઉન્ટ ધ કોસ્ટ. પ્રભુને ફોલો કરવું એ એક હાર્ડ એક્સરસાઇઝ છે, બટ આ હાર્ડ એક્સરસાઇઝને પૂરી કરવા માટે પ્રભુ મને તમને પવિત્ર આત્માની ભેટ આપી છે, રાઈટ? બીજો સંબોધક જે મારે ને તમારા માટે સદૈવ છે જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરત નથી આવતા. The Holy Spirit will help and enable us to be His discipleship. But એ કોસ્ટ કાઉન્ટ કરીને મારે ને તમારે એ પહેલ કરવી પડશે અને પ્રભુ પવિત્ર આત્મા મને તમને મદદ કરશે અને હું ને તમે પ્રભુના સાચા શિષ્યો બની શકીશું. મેં તમને અગાઉ જ કહ્યું છે, વોટ ઇઝ ડિસાઇપલશિપ? ક્રિશ્ચિયન બનવાનો અર્થ શું છે? કે આપણે સ્વાર્થીથી સ્વનકારી બનીએ અને સ્વાર્થીથી સ્વનકારીની યાત્રામાં હું ને તમે ક્રિશ્ચિયન બનીશું. વી હેવ ટુ કેરી અવર ઓન ક્રોસ. એ ક્રોસ એ વધસ્તંભ ભારે કેમ લાગે છે ખબર છે? મારો ને તમારો, કેમ કે સ્વનકારથી ભરેલો વધસ્તંભ છે મારા વાલાઓ. સ્વનકાર જેટલો આપણે કરીએ ને એટલો એ વધસ્તંભ ભારે થતો જાય છે. એન્ડ ધેટ્સ હાઉ ઇટ બીકમ્સ મોર એન્ડ મોર ડિફિકલ્ટ, બટ ધેટ્સ હાઉ ઇટ ઓલ્સો બીકમ્સ મોર એન્ડ મોર ઇઝી ટુ બી અ ક્રિશ્ચિયન. સેલ્ફલેસ થતા જઈએ, સેલ્ફિશની જગ્યાએ બીજાઓને પ્રાધાન્ય આપીએ. ખ્રિસ્તી સમાજની અંદર હું તમે જીવીએ છે. લેટ અસ કીપ ધી અધર. લેટ અસ લવ ગોડ વિથ ઓલ આર હાર્ટ, માઇન્ડ, સોલ એન્ડ સ્ટ્રેન્થ, એન્ડ લેટ અસ લવ અવર નેબર એઝ આવરસેલ્વ્સ. યરુશાલેમ પરીની યાત્રામાં અને વધસ્તંભ પરીની યાત્રામાં આ એક વસ્તુ છે, સ્વનકાર, શિષ્યપણું, જે મને ને તમને એ યાત્રાને વધારે સુખદ બનાવશે, એ યાત્રાને વધારે ચેરિશિંગ બનાવશે, એ યાત્રાને વધુ સારી બનાવશે મારા વાલાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ, એ વધસ્તંભ તરફ આપણે જ્યારે વધીએ છીએ ત્યારે લેટ અસ રિમેમ્બર that the cost of discipleship is very heavy and we are to bear that. કેમ કે આપણી પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે એ વધસ્તંભ પર ગયેલા છે, માટે એ મારા ને તમારા માટે એ વધુ અગત્યનું બની જાય છે. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.